શોર્ટ ક્વેશ્ચન નંબર 6 જેમાં આપણને ટોટલ અહીંયા સેલ આપેલા છે, મટીરિયલ કોસ્ટ, વેરિયેબલ ઓવરહેડ, લેબર કોસ્ટ અને ફિક્સ ઓવરહેડ, જેમાં નેટ પ્રોફિટ આ બધાની રકમ આપેલી. મેઇન આપણે આ અહીંયાની બધી રકમ પર ફોકસ કરવાનું. જેમાં સૌથી પહેલાં કીધું ધ નંબર ઓફ યુનિટ સેલિંગ વિચ ઇઝ ધ કંપની વિલ નીધર લૂઝ નોર ગેઇન એનીથિંગ. તો એના માટે સૌથી પહેલાં જોવા જઈએ તો આપણે આના કરતાં સૌથી પહેલાં જો આપણે આમાંથી સમજીએ બરાબર રહેશે. એટલે એક સેકન્ડ હું થોડા ઝૂમ કરી દઉં. તો સેલિંગ પ્રાઇસ આપણે જો ટોટલ જોવા જઈએ તો 25 છે. અહીંયા 25 આપેલી છે. જેમાં વેરિયેબલ કોસ્ટ આપણે માઇનસ કરશું તો સૌથી પહેલાં મટીરિયલનો કરવા જઈએ તો 40,000 ડિવાઈડ બાય 40,000 ડિવાઈડ બાય આપણા જોડે 4,000 અહીંયા આપેલા 4,000 તો આપણો આન્સર આવશે 10. જેમાં સેમ વેરિયેબલ ઓવર 10,000 ડિવાઈડ બાય 4,000 સેમ એઝ લેબર કોસ્ટ ઇઝ 20,000 ડિવાઈડ બાય 4,000. એ બધું આપણે કરવા જઈએ તો આપણને 10 પછી 2.5 ને 5 રીતે મળશું. આ બધાનું ટોટલ કરશું તો આપણને 17.5 મળશે. પછી આપણે જો ટોટલ સેલિંગ પ્રાઇસ પેલી 25 હતી, 25માંથી 17.5 જાય તો આપણે જો 7.5 રહ્યા. પછી આના પછી આપણે પીવીઆર શોધવાનું જે છે C/S/100. સી આપણે શોધ્યો હમણાં 7.5, સેલ આપણે જોડે 25 હમણાં હતી અને ગુણ્યા 100 એટલે 30% આપણને પીવીઆર મળી જશે. 30% મને પીવીઆર મળી જશે. તો હવે પછી બ્રેક ઇવન પોઈન્ટ શોધવા માટે ફિક્સ કોસ્ટ અપોન પીવીઆર. ફિક્સ કોસ્ટ અહીંયા આપેલું હોય કે ફિક્સ્ડ ઓવરહેડ ઇઝ 18,000. 18,000 ડિવાઈડ બાય પીવીઆર 30% ઇઝ 60,000. પછી એના પછી બીમાં કીધું હોય કે ધ સેલ નીડેડ ટુ અર્ન અ પ્રોફિટ of 20% on sale. હવે 20% on sale શું થતું? સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ હાઉ મચ વી કેન ફાઇન્ડ ઇઝ એફ પ્લસ પી ડિવાઈડ બાય પીવીઆર. હવે આપણે જો સેલ અહીંયા આપણને આપીને તો એને એક્સ અઝ્યુમ કરીએ તો સેલ ઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ ઓવર ઇઝ 18,000 પ્લસ પ્રોફિટ અહીંયા આપણને આપ્યું હોય નેટ પ્રોફિટ. બટ એ નેટ પ્રોફિટ અહીંયા આપણને કીધું નહીં કે આને લેવાનું, કીધું 20% ઓન સેલ. તો સેલ ઉપર એટલે પ્રોફિટ ઉપર નહીં. તો એટલા માટે આપણે 20% પ્રોફિટ ઓન સેલ એટલે પી એટલે 0.2 એટલે 20/100 કરીએ એટલે અને પીવીઆર પર 30 એટલે 30/100 કરી દઈએ એટલે ગુણ્યા 100 ના કરવા પડે એટલે 0.3 અને અહીંયા એક્સ તો છે જ. પછી 0.3x માઇનસ 0.2x એટલે 0.1x. પછી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિવાઈડ બાય નીચે જશે તો 1,80,000 આપણો આન્સર આવી જશે. સેમ ગોઝ ફોર સી. સીમાં શું કરવાનું કીધું કે એક્સ્ટ્રા યુનિટ્સ વિચ શોલ બી sold to obtain the present profit at proposed selling price by 20%. તો હવે એમાં શું કરવાનું તો સેલિંગ પ્રાઇસ આપણા જોડે ટોટલ કેટલી હતી 25 હતી સ્ટાર્ટિંગમાં. માઇનસ કીધું કે 20% જે છે આપણા જોડે એક્સ્ટ્રા આવી ગઈ. તો માઇનસ 20% આપણે રિવાઇઝ માઇનસ કરવાનું 25 ને 20% ઇઝ 5 માઇનસ કરવાનું એટલે આવશે સેલિંગ પ્રાઇસ 20. તો આપણો આન્સર અહીંયા 20 આવશે. પછી આમાં જોવા જઈએ તો આપણા જોડે 17.5 અહીંયા ટોટલ હતા. તો 20 માઇનસ 17.5 કરશું તો 2.5 આપણો આન્સર આવશે. તો પીવીઆર કેટલું આવશે તો પીવીઆર શોધવા માટે C/S/100. સી એટલે કોન્ટ્રીબ્યુશન 2.5 અને એસ એટલે કે 20 × 100 એટલે 12.5. પછી સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ એ શોધવા માટે એ પ્લસ પી ડિવાઈડ બાય પીવીઆર. તો ફિક્સ કોસ્ટ આપણને અહીંયા 18,000 અહીંયા આપણને આપી દીધી અને પી જે છે આપણને હવે લેવાનું અહીંયા નેટ પ્રોફિટ 12,000 ડિવાઈડ બાય આપણે જોડે હમણાં પીવીઆર શોધ્યો છે હમણાં 12.5 એને કરવાનું તો 2,40,000 આપણો આન્સર આવી જશે. પછી ડીમાંથી કીધું હોય કે ધ સેલિંગ પ્રાઇસ ઓર ટુ બી ફિક્સ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ 500. સો બીઈપી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ અપોન સી એનો ફોર્મ્યુલા. તો બીઈપી આપણને પાછું આપે ફિક્સ કોસ્ટ આપણે જોડે 18,000 હતી. સી હવે આમાં જે સી છે આનું કોન્ટ્રીબ્યુશનનું શોધ્યું અલગ છે અને આના માટે કંઈ અલગથી આપણને આપ્યું નહોતું. તો સી એ કોમન લઈશું અને પછી નીચે બધી રકમ મૂક્યા પછી સીનું વેલ્યુ આવશે 36. તો હવે સીની વેલ્યુ મળ્યા પછી સેલિંગ પ્રાઇસ ઇક્વલ ટુ વેરિયેબલ પ્લસ સી. તો વેરિયેબલ એટલે સ્ટાર્ટિંગમાં આપણે જે અહીંયા શોધ્યા હતા આ બધાનું આપણે જે ટોટલ કર્યું હતું આપણું જેટલું પણ અહીંયા જેટલું પણ અહીંયા 10, 25 ને 5 કર્યું 17.5 આવ્યું હતું. તો 17.5 અહીંયા લખશું પ્લસ સી આપણા જોડે ટોટલ કેટલું હમણાં મળ્યું 36. તો પ્લસ કરશું તો આપણો 53.5 આપણો આન્સર આવી જશે.